भाई एटीएम मशीन नहीं, एटीएम मशीन है અને यार हमने रोका है यार। अरे मेरे भाई लाइन के उस शख्स में बैठो ना आप। भाई डेली નો ખર્ચો છે ને અમારો બહુ બોરો છે। હું તમને આગળ જઈને વાત કરું। આહા ઓહો ક્યાં આવી ગયો ભાઈ હું। જો આ છે ની કાકા है, આ કાકાને પગમાં કઈ પ્રોબ્લેમ है, બિચારાને ખબર નથી પડતી। કરોડ રૂપિયાની રોટલી है, રોટલી નહીં લોટરી है। મને કોરા કટકા દેજે મિત્ર, કોરા કટકા ખાવા મિત્ર। તો ભાઈ આપણે છે ને ફાઇનલી ઘાસ બજાર એવું કંઈક નામ છે, ત્યાં આપણે જરીક અજમાવી લઈએ કે અહીં કેવી વસ્તુ છે, શું છે હકીકતમાં, માણસ કઈ રીતના કામ કરે છે, બધી વસ્તુ જોવાની છે આપણે। અને પ્લસમાં મેં આ વસ્તુ જોઈ ને ભાઈ, અહીંયા લોકો રહેતા હોય, બોલો પતરા છે ઉપર ઢાકેલા, બરાબર, અહીંયા બધા લોકો રહેતા હોય। હા મારો ભાઈ તમે ફાંકી બનાવી લ્યો, મારો ભાઈ ફાંકી બનાવી લ્યો। જાઓ લાલ લુંગી વાળો ભાઈ જબરી હાજી બોરી ભરીને ઉપાડી રહ્યો છે। હા ગજબ ગંધાર વેડો ભાઈ, ગજબ જોતા ખરી યાર કેવો ગંધારો વેડો છે એમ। ઓહો ક્યાં આવી ગયો ભાઈ હું। ઓહો જોતા કચરો નકરો કચરો છે ભાઈ। ક્યાં રસ્તે આવ્યા ખબર નહીં, અંદર હોયા જાય અમે, બરાબર જો તો ગજબ હોય યાર। અમે અંધારામાં આવી ગયા, ક્યાંક અંધારામ છે, જોતા અંધારામ ક્યાં ગલીઓમાં કરી ગજબ કેવો ભાઈ। માર્કેટમાં ઘણી બધી એવી વસ્તુ છે કે હું તમને બતાવી નાખું યાર। કુકડા અને મરઘાન કપાતા હોય, ધબધબાતી બોલતી હોય, એ વસ્તુ કેમ બતાવી શકું, મને જોઈને કંઈક એવું લાગ્યું યાર, ગજબ કહેવાય યાર। રખડીને ભાઈ એટલો બધો અનુભવ થઈ જાય ને કે રખડવું ખરેખર જરૂરી છે। એનું કારણ છે, કારણ કે છે ને માણસ પારખવાની એક શક્તિ છે ને એ આપણી અંદર પેદા થઈ જાય। મતલબ કે આપણે કોણ માણસ કેવું છે એ સૌથી મોટી વસ્તુ છે બિઝનેસ લાઈનમાં કે કોઈ પણ લાઈનમાં હોય। માણસને તમે ઓળખતા શીખી જાવ ને એટલે બધું થઈ જાય। એટલે આપણે અજાણ્યા માણસને એટલે અજાણ્યા લોકોને મળીએ, બરાબર, જોઈ લો બકરા ને। આપણે આ માર્કેટમાંથી બહાર નીકળીને જવાનું છે ઉલ્લાસનગર। ઉલ્લાસનગર માટે ક્યાર ના હે ને અમે ટેક્સી ગોતી પણ ટેક્સી નથી મળતી, રિક્ષામાં નથી જવું, કારણ કે 58-60 કિલોમીટર જેવું થાય, એટલે આવા રિક્ષામાં તો અંતર કપાય નહીં। એટલે 4 વ્હીલ ટેક્સી હોય ને એને ઊભો રાખવાની ક્યારના ટ્રાય કરી છે પણ નથી રહેતી। શું કરવું ભાઈ, રખડીને થાય કાઢ્યો ને આજ પૂરું થઈ ગયું। પાછો અવડો બેગનો વજન હોય, આને જોઈ લ્યો બેગનો વજન, આ ભાઈને જોઈ લ્યો બેગનો વજન। ભાઈ માન વેગનર નો મેળ પડ્યો છે, બરોબર, અને એમાં હે ને 50 કે 52 કિલોમીટર ના અમે 1000 રૂપિયા દઈને જાય, બોલ જો। The next day. રામ દોસ્તો, આજે છે ને આપણે છે ઉલ્લાસનગરમાં અને આપણો રૂમ કંઈક આવો છે ભાઈ। ડેલી નો ખર્ચો છે ને અમારો બહુ બોરો છે। હું તમને આગળ જઈને વાત કરું, પહેલા છે ને ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો, એટલે બેગ લઈ લઉં ફટાફટથી, બરાબર। આ મારો ઉફલ બેગ લઈને હું થઈ ગયો, હાલતો હું તમને આગળ વાત કરતો। ભાઈ અમારે છે ને એક પાર્ટીને મળવાનું હતું, એટલે એ ભાઈ જો આગળ જાય છે, પણ હવે છે ને 3 જણામાં માઈ નહીં, એટલે આપણે રિક્ષા કરી લઈએ, 2-3 જણામાં આવી જાઉં તો તું ઠીક। મુંબઈમાં ઉલ્લાસનગરમાં તબલની સવારીએ જાય છે, શું બોલાઈ જાય છે સાહેબ। હા ભાઈ, તો હું તમને ડેલી ના ખર્ચાની વાત કરતો હતો। જો એક તો છે ને અહીંયા મુંબઈમાં આપણે હોટલ રાખવી હોય ને તો 3000 પ્લસ ભાડું હોય, બરાબર। નોર્મલ હોટલ હોય ને તો એનું 3000 ને 2500 ના આડે ભાડું હોય। એટલે ડેઈલી અમે હોટલ બદલાવી છે, બરાબર, ડેઈલી અલગ હોટલમાં રહી છે, અને ડેઈલી ખાવાનો એટલો બધો ખર્ચો આવે છે, ડેઈલી રખડવાનો ખર્ચો આવે। રખડવામાં કેવું હોય ખબર, આપણે ટેક્સી બુક કરીએ ને ભાઈ, તમે 50 કિલોમીટર ને આડે 40 કિલોમીટર ને આડે કરો તો 1000 રૂપિયા આરામથી વયા જાય, અને બીજી છૂટક ટેક્સી કરીએ એ તો અલગ। એટલે ભાઈ ખર્ચો એક દિનો એટલે બહુ જાજો આવી જાય। મુંબઈમાં પાણીની જેમ પૈસા વપરાય। જોઈએ આપણે આજનો દિવસ કેવો રહીએ। હજી આ એરિયામાં તો શાંતિ વાળું, ઓલા એરિયામાં તો કુકડાની મરઘાની ધબી બોલતી યાર, એ આપણે ના ગમે, ખરેખર ના મજા આવે, બરાબર। યો જાઓ આવજો ભાઈ। ઉલ્લાસનગરમાં હજી આપણે રિક્ષા જોવા મળે, બાકી છે ને અમે નવી મુંબઈમાં ની બાજુ ગયા હતા ને ભાઈ, તો એ એરિયાની અંદર છે ને રિક્ષા, આ ટાઈપના રિક્ષા જ નતા મળતા જોવા। કાળા કલરની ઓલી ટેક્સી હોય, પણ એ ઓલી હોય સેન્ટ્રો ને i10 ને એવી બધી વસ્તુ હોય, બરાબર। એટલે આ ઉલ્લાસનગર શાંત એરિયો છે, કઈ વાંધો નથી। આ એરિયામાં ગર્દી છે પણ આટલી બધી નહીં। ભાઈ મુંબઈ મહારાષ્ટ્રમાં આવીને એક વસ્તુ મને જાણવા મળી, હું જાણવા મળી ખબર, અહીં આણી એટલે અન્ય થાય, બસ આટલી વસ્તુ જાય નહીં આપણે, કેમ કે બોર્ડમાં ગમે ત્યાં લખેલ હોય, અત્યારે અહીં ક્યાંક લખેલ હોય ને તો હું તમને દેખાડું નહીં અહીં ક્યાંય લખેલ નથી યાર। અને અત્યારે આપણે કરવાનો છે નાસ્તો। અહીંયા આવીને ખરેખર મને એક રીતે સુકૂન મળ્યો, કારણ કે અહીંયા આપણે મસ્તીનું વેજ એવું ખાવાનું મળી જાય છે। બાકી જગ્યાએ તો ભાઈ નોન વેજ ને એવું ફલાણું ઢીકણું હોય। એટલે આપણે આગળ એક વસ્તુ જોઈ, અહીંયા લોટરીની ટિકિટ છે, જોઈ લ્યો, जिनका पहले एक वो ये रख सकते, खबर नहीं करोड़ रुपया रोटली है, रोटली नहीं लोटरी है।
નાસ્તો કરવા માટે આપણે આવી ગયા પાઉં આણી સમોસા હે ભાઈ. આપણે છે ને ભજીયા ચટણી ખાવાની હતી બરાબર છે. આની અંદર બટેકાવાળું ભજીયું છે, પછી મેથીના ભજીયા છે અને મરચું છે બરાબર. તમને એમ થતું હશે કે સુમિત છે ને મુંબઈ આવ્યું એટલે કંઈક હાઈફાઈ માર્કેટમાં રખડતો હોય. ના ભાઈ ના, આ કાદા કીચડ વાળી ગલીયું જોઈ લો તમે. અમે અહીં રખડી છે બરાબર. અહીંયા તમને શું મળવાનું હોય એવું બધું પણ ના કંઈક હશે એટલે જ રખડતા હોય ને ભાઈ. આપણે હાઈફાઈ માર્કેટમાં ને હાઈફાઈ જગ્યાએ તો રખડવાના જ છે, પણ પહેલા ખૂણા ખાચકાનો અનુભવ કરી લઈએ. ખૂણા ખાચકે જોઈ લઈએ વસ્તુ શું છે હકીકત. ભાઈ આમાં તો ખૂણા ખાચકે અંદર ગલીઓમાં જાય ને તો માર્કેટ તો હવે જ આવે છે બરાબર. જોતા ક્યાં કરી ગયા એમ ક્યાં આવી ગયા, કારણ કે અહીંયા છે ને બહુ જાજી એવી માર્કેટ છે. જો ચલો ભાઈ અમને રોકા ભાઈ यार हमने रोका है यार. अरे मेरे भाई लाइन के उस शख्स में बैठो ना, आपके इंतजार में हम लोग रुक जाते हैं. ऐसा है? हाँ यहाँ पे ऐसा चलता है, ऐसा चलता है. बारी सबकी बारी आती है. अरे यार हम भी तुम्हारा इंतजार करते करते रुक जाते हैं. अभी आएगा पैसेंजर तभी आएगा. वही है यार. चलो आपके ऑटो में बैठ जाते हैं. चलो भाई અહીંના રિક્ષા વાળાઓને હે ને વારા હોય એ કે અમારો એક રિક્ષાની પેસેન્જર ભરાઈ જાય પછી જ બીજાનો વારો આવે થઈ જાય. એમનો તમે આડાવરા ના હાલી શકો બોલો. એટલે આની કંઈક સિસ્ટમ એવી હોય. મેં કીધું વાંધો નહીં, એક રિક્ષામાં બેઠા ત્યાંથી ઉતાર્યા બોલો. ભાઈ આ તો ભાડું તો હરખું જ લે ને ઓલું, તો વાંધો નહીં. હવે અમારી બધીની ઈચ્છા એવી છે કે દિલ્હી જાઉં બરાબર. તો અહીંથી આપણે દિલ્હીની ટ્રેન પકડી. નવું જ કરવું હે ને શું હોય સાલાવ. પૈસા બહુ હે ભાઈ, અમારે પાસે પૈસા બહુ હે. અને ખરેખરમાં હે ને આ અનુભવ કરવા અમે જો ફોર વ્હીલ લઈને આવ્યા હોત ને તો આવો અનુભવ ના થાત. ફોર વ્હીલ લઈને આવ્યા તો ફોર વ્હીલ ની નીચે ભાઈ પગ ના દે સમજ્યા. એટલે હાલીને માર્કેટમાં રખડવું ને લોકો અજાણ્યા લોકોને મુલાકાત કરવી ને એ વસ્તુ આપણે ટ્રેનમાં બસમાં આવીને તો જ થઈ શકે. નવા ટેક્સી વાળા મળે બરાબર. એ લોકો આરે કંઈક વાતચીત કરવી, કંઈક નવો અનુભવ કરવો, માઇન્ડ આખું એકદમ મજબૂત થઈ જાય. આપણે અહીં રખડેલા હોય ને તો માઇન્ડ પાકું બની જાય. તો હવે અત્યારે આપણે ચાહે દિલ્હી નીકળવું, આજ નીકળે તો આજ ને કાલે બરાબર. જોઈએ હવે આગળ હું થાય નહીં જોતા જાવ. અમે ચાઈ કરીને જર્સી લઈ આવ્યા. અહીં કઈ જર્સી જરૂર જ નથી, અહીં ટાઈટ જ નથી પડતી બોલ. તો આ ઉપર ઠેલા લઈને મજા આવવું પડે. ઉપર ઠેલા એટલે વજન વાળા ભાઈ, જીવા તેવા થોડા. આપણે ટિકિટ બુક કરવા માટે ઉપર જવાનું છે. ઉપર ક્યાંથી ચડાય પેલા તેની સીડી ગોતવી પડશે. સીડી ક્યાંક આમાં ક્યાંક જ છે મારા ખ્યાલથી. ઓહો રિક્ષો તો જો અહીંયા પડ્યો બાપો રિક્ષો ઘાટો રિક્ષો પડ્યો ભાઈ. ખરેખર રિક્ષા વાળા બહુ વધી પડ્યા. આ કોમ્પિટિશનમાં એ કઈ રીતના કમાતા હે, કઈ રીતના એડજસ્ટ કરતા. આટલા બધા રિક્ષા વાળા હોય, કોમ્પિટિશન જાજુ હોય બરાબર, તો કેટલું કમાઈ લેતા મહિનાનું શું લાગે તમને? આવી ગયું ઉલ્હાસનગર. અહીંયા આપણે કંઈક ટિકિટ બુક કરાવવાની છે. આ બધી સિસ્ટમ શું છે? આ તો એટીએમ છે. ઓકે ત્રણ એટીએમ છે. મને એમ કે હું અહીંયાથી ટિકિટ આમને બુક થતી ભાઈ. એટીએમ મશીન નથી, એટીવીએમ મશીન છે. અને કંઈક છે ને ટિકિટનું છે બરોબર. જો અહીંયા છે ચારક મશીન છે, વहाँ પણ છે જો 3 મશીન દેખાય તમને. 3 લોગ હે આમ. અફસોસ કે ભાઈ આપણે ઉલ્લાસનગર વાળું રેલવે સ્ટેશન છે ત્યાંથી અમને ટિકિટ અત્યારની આજની નથી મળતી. નેક્સ્ટ જોઈએ આપણે ક્યાંથી ક્યાં જઈએ બરાબર. મને કઈ સમજાતું નથી શું છે આમાં, શું થાય કઈ ખબર નથી પડતી. હું ગોતે કઈ ગોતે પડી ગયું કઈ શું ગોતે આ લોકો. પાછા વયા ગયા કઈ સિક્યુરિટી એ રામ જાણે હું ગોતતા હોય કઈ ખબર નથી. અરે કાકા તમારે અત્યારે જ વચમાં આવવું હતું યાર. મને જ્યાં લાગે ને ત્યાં લાગીને આ કઈક ચેકિંગ હોય છે. એટલે મને નથી ખબર શું હોય. ખબર ચેક કરે છે ભાઈ. મને ક્વેશ્ચન એ થયો કે અહીંયા કરતા હતા હું પોલીસ વાળાને. પછી મને ખબર પડી કે ત્યાં કઈક કાલ રાતે કઈક મારફાટ થઈ હશે, લોહીના દાગા ને એવું કઈક ગોતતા છે. એટલે કદાચ એવું હોઈ શકે, આપણે બહુ ખબર નથી, બહુ જાજુ પૂછાય નહીં. ઉપાધિનો પાર નથી મિત્રો. અને હે ને ટ્રેન અત્યારે નથી જડતી યાર. કેટલી કોશિશ કરી લીધી ટ્રેનની, બસની, જે પણ જાતું હોય. એટલે જોઈએ હવે આગળ હું કરીને કઈ સમજાતું નથી. તો આપણે નક્કી કર્યું છે બોરીવાડી જવાનું. જ્યાં હતા ને ત્યાં જ પાછું જવાનું છે. બોરીવાલી જાને કે બાદ હમ ભેજા મારેંગે કે ક્યાં કરના હે આગે, શું કરવું છે આગળ બરોબર કઈ ખબર નથી પડતી. હવે બોરીવાડી જવા માટે છે ને અમે ટ્રેનનો કંઈક ઉપયોગ કરી લઈએ બરોબર. ભલે કલાક થઈ જાય તો ત્યાં પહોંચી જાય ડાયરેક્ટ. બોરીવાડી તો હું ખાલી ગુજરાતીમાં બોલું, બાકી બોરીવલીની ટિકિટ બુક કરાવી છે. પણ આપણે આમાંથી કઈ એટલે કંઈ આવડતું નથી. આનો કોઈ મશીનરીનો કોઈ ઉપયોગ આપણે કંઈ કર્યો નથી. અહીંયા 2 લોકો બેઠા હોય, એ લોકો ટૂંકમાં શું કહેવાય કે ટિકિટ કાઢી આપતા હોય. પણ અત્યારે હે નહીં, સાહેબ ટિકિટ બુક કરે છે. જો આ ભાઈ કરતા આ ભાઈને શાયદ આવડતું લાગે છે. આમાં તો મેપ બધી વસ્તુ દેખાડે યાર. ભાઈ અમારા સાહેબે હે ને ગોકો મારીને કરી તો લીધી ટિકિટ. ભાઈ હવે તને આવડતું હોય તો તું બીજાને શીખાડજો. ઓલો ભાઈ લઈ ગયો, આને એક ફેર આવડી ગયું, સક્સેસ મળી ગઈ ને હવે બધા આની પાછળ પડી ગયા. ઓલું માણા ના કે સક્સેસ મળી જાય તો માણા પાછળ આવે. જો એક ટ્રેન આવી છે ભાઈ. આપણે ટ્રેન તો મળી ગઈ છે બોરીવલીની ટ્રેન મળી ગઈ. દાદર એટલે આની તો બદલાવી નાખ્યું ડાયરેક્ટ. ચાલાવું દાદર થી બીજી ટ્રેનમાં જવાનું. દાદર થી બદલાવી. અચ્છા એવું મને નથી ખબર ભાઈ. ભાઈ પહેલી વખત એવું બન્યું કે હું જ્યાં ટ્રેનમાં જાઉં છું ને અત્યારે લોકલ ડબ્બામાં બેઠો છું ને એમાં ભીડ નથી. નકર ભીડ હોય બહુ બધા, આમ લટકાતા હોય માણા બરાબર. લોકલ ડબ્બામાં એટલે કે કારણ કે આપણે થોડેક જ દૂર જવાનું છે એટલે બરાબર. હું તમને દેખાડું આનો નજારો બરાબર. જો કઈ ભીડ છે જ નહીં. જો આ બધા ખાલી છે આ વસ્તુ. એમ તો ભાઈ ટ્રેન એ સુવિધા વાળી હોય. જો પંખા આમ ચારે બાજુ પંખા, ઓલી બાજુ આ બાજુ બધી જગ્યાએ પંખા છે. મારી ઉપર ટીવી પણ છે, જોઈ લો તમે.
દેખાય તમને ટીવી. ભાઈ આપણે છે ને ઉલ્લાસનગર થી બોરીવલી જવું ને 60 રૂપિયામાં પહોંચાડે છે ટ્રેન, અને ટેક્સી વાળાને આપણે ઓલો કરીને ફોરવ્હીલર આતે નહીં તો 1000 રૂપિયામાં થતું. ભાઈ બોરીવલી જાના હો તો યહાં સે દાદર. ભાઈ અમારે 3 ઠેકાણા બદલાવવા પડી. થાણે પહોંચ્યા, અત્યારે થાણે થી આપણે જવાનું છે દાદર, દાદર થી પછી જવાનું છે આપણે બોરીવલી. આપણે દાદર પહોંચી ગયા છે ને, હવે આપણે બોરીવલી વાળી ટ્રેન પકડવાની છે. પણ એ પેલા છે ને મેં કીધું એક કાકાની હેલ્પ કરી દઉં. હા બહુ જાજી કરી દી. કાકા પાછળ આવે છે, કાકાને છે ને પગમાં કઈ પ્રોબ્લેમ છે. કાકા જો આ છે ને કાકા હે, આ કાકાને પગમાં કઈ પ્રોબ્લેમ છે, બિચારાને ખબર નથી પડતી. મેં કીધું એને સ્ટેશન દેખાડ દો. ઓલા કાકાને છે ને એની જગ્યા દેખાડી દીધી. મેં તમે આ બાજુ વયા જાઓ, તમારી ટ્રેન ત્યાં આવશે. તો કાકા અરખાઈ ગયા. એ કે મારું કોઈ નતું, તમે થયા. ટ્રેનના પાટે આવી ગયા, પણ હજી ટ્રેન નથી આવી. અમારી ટ્રેન હજી આવી નથી. અમે થોડાક આગળ જઈ પછી ત્યાં ઊભી રહેશે એમ કહે છે. અહીં કે ઊભી રહેશે ને ટ્રાફિક તો જો ભાઈ ગજબ લેવલનું છે યાર. ઓ બાપો બાપો, કેટલી ફાસ્ટ છે આ ટ્રેન વહી ગઈ. હજી અમારે આથી ઉપર જવાનું, પછી ખબર પડે બોરીવલી વાળી ટ્રેન ક્યાં આવે એ જોઈએ. લે આ કેમ ઉભાઈ ગધડી જો આ ગામડા વાળા હે ને, આપણે લઈ જઈ પ્રોબ્લેમ પડે. આ માસી જોતા કેટલો વજન ઉપાડી જાય. બોરીવલી વાળી ટ્રેન મળી ગઈ ને એમાં બેહી ગઈ. અરે મસાલો કાઢે, મસાલો કાઢ્યો. ભાઈ ભાઈ ભાઈ, મને કોરા કટકા દેજે મિત્ર, કોરા કટકા ખાવા મિત્ર. લો મિત્ર લે લીએ જી લે લીએ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ બોરીવલી સ્ટેશને. ઓકે, અને અહીંયાથી આપણું છે ને ઈચ્છા એવી છે કે ટ્રેન બુકિંગ કરાવી, પણ ટ્રેનનું છે ને આપણે ભાડું પૂછ્યું ને ભાઈ, ભાવ પૂછ્યો ને રિઝર્વેશન ડબ્બાનો, એક જણાના 8000 રૂપિયા છે. બાપો બાપો, એક સીન દેખાડું તમને, જો તમે જોતા રિક્ષા ના કરે, રિક્ષા દેખાય એ યાદ. તો અત્યારે હું દિલ્હી જવા માટે નીકળી ગયો, પણ આ બસ એટલી બધી લક્ઝરી છે કે આની અંદર બાથરૂમ છે. એ બધી કાલ ચર્ચા કરી. ઓકે, કાલના બ્લોગમાં જોજો હો ને, આવજો ને.